આંધળો સસરો અને સરગટ વહુ જેવો વહીવટ. લાલિયાવાડીએ ખોલી મહાપાલિકાની મુઠ્ઠી. 32 જિંદગી હોમાય છતાં સંવેદના છે બુઠ્ઠી. શરીર ઓગળ્યા, વેદના પણ પીગળી. રાજકોટના ટીઆરપી મોલમાં લાગેલી આગમાં બાળકો, મહિલાઓ સહિત 32 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા બાદ સરકાર જાણે સફાળી જાગી. આગ લાગી એ દિવસથી જ રાજ્યના તમામ ગેમ ઝોન બંધ કરી દેવાયા, તો ફાયર બ્રિગેડની તેમજ પોલીસ સહિતના તંત્રની મંજૂરી છે કે કેમ તેની તપાસ ચાલુ થઈ ગઈ. ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર અને તંત્રને ફટકાર લગાવી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને સુદ્ધા કહી દીધું કે અમોને હવે તમારા પર ભરોસો નથી. સરકારે 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી ત્વરિત કાર્યવાહી દર્શાવવા પ્રયાસ તો કર્યો, પણ નીતિ નિયમોને નેવે મૂકી મંજૂરી આપવા અને મંજૂરી ના હોવા છતાં ગેમ ઝોન ચાલવા દેનારાઓ સામે કાર્યવાહી ક્યારે, તેનો હજી સુધી કોઈ જવાબ નથી. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં હજુ પણ કેટલાક લાપતા છે, તો હોસ્પિટલ બહાર પરિજનો પોતાના સ્વજનની ભાળ કે મૃતદેહ માટે આકરી ગરમીમાં ધલવલી રહ્યા છે. રવિવારે મોડી રાત સુધી રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની એસઆઈટીએ પૂછપરછ કરી. આ ત્યાર પછીની ઘટના છે, જ્યારે સાંજે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસ સોંપાયાનું કહ્યું હતું. 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે. આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે. જેના પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નિતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બીજી તરફ ઘટનાના ત્રીજા દિવસે રાજકોટ સિવિલ હોસ્પિટલે પોલીસ અધિકારી રાધિકા ભારાઈ દ્વારા મૃતકોના નામ જાહેર કરી પરિવારોને ડેડ બોડી સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી. મૃતકોના પરિવાર અને પોલીસ વચ્ચેની વાતચીત ઘર્ષણનું સ્વરૂપ લીધા બાદ પારિવારિક સદસ્યોને ડેડ બોડી સુધી જવાની પરવાનગી આપવામાં આવી. પ્રાપ્ત માહિતી મુજબ હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાનું બહાર આવ્યું છે. મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર, રાજકોટ.